નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. હવે આપણે આજે ભાગ 3 જોઈશું. ભાગ 3માં આપણે વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો, વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્યો અને ભારતીય અર્થકરણ ઉપર વિશ્વ વ્યાપાર સંગઠનની અસર એનો અભ્યાસ કરીશું. પણ એ પહેલાં આપણે જે ભાગ 2માં ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિનો અભ્યાસ કર્યો તે ફરીથી એકવાર જોઈ લઈએ કે ખાનગીકરણ એટલે શું. તો ખાનગીકરણ એટલે રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તો તેનું સંચાલન એ ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયા, જેને ખાનગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ખાનગીકરણ છે એના 2 માર્ગો છે. એમાં પહેલો માર્ગ છે કે પહેલાં જે ક્ષેત્ર જાહેર એકમો માટે અનામત રાખવામાં આવ્યા હતા એ હવે ખાનગી વિભાગો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. અને બીજું કે રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે છે અને સંચાલન ખાનગી માલિકોને સોંપે છે, અથવા તો સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે છે અને માલિકી ખાનગી એકમોને સોંપે છે. હવે ખાનગીકરણના લાભો. તો ખાનગીકરણની નીતિને કારણે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો થયો છે, એટલે કે ઉત્પાદન એકમોની સંખ્યામાં વધારો થયો છે. ખાનગીકરણને પરિણામે મૂડી અને વપરાશી ચીજવસ્તુઓમાં પણ વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં પણ વધારો થયો છે. અને જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાને લીધે જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં પણ સુધારો થયો છે. હવે ખાનગીકરણના ગેરલાભો કે ખાનગીકરણને પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે, જેને લીધે ઇજારાશાહીને વેગ મળ્યો છે. ખાનગીકરણથી નાના ગૃહ ઉદ્યોગોના વિકાસમાં યોગ્ય રીતે વધારો થયો નથી, માત્ર મોટા ઉદ્યોગોને જ તેનો લાભ મળ્યો છે. અને છેલ્લું કે ખાનગીકરણને પરિણામે કે ભાવો અંકુશમાં રહ્યા નથી, ભાવ વધારાની સમસ્યા સર્જાઈ છે. હવે વૈશ્વિકીકરણ કે વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, અને જેને પરિણામે કે વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમની સરળતાથી વિશ્વ કક્ષાએ સરળતાથી એ પ્રાપ્ત થઈ શકે છે. વૈશ્વિકીકરણમાં કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા છે. વૈશ્વિકીકરણ અંતર્ગત થયેલા સુધારાઓમાં 2 દેશો વચ્ચે જે વ્યાપારના અવરોધો હતા એ દૂર કરવામાં આવ્યા છે. એવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે કે 2 દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે. એની સાથે સાથે કે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ટેકનોલોજીની હેરફેરના અવરોધો હતા એ પણ દૂર કરવામાં આવ્યા છે. અને વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેરને પણ મુક્ત બનાવવામાં આવી છે. ત્યારબાદ વૈશ્વિકીકરણની અસરો એટલે કે વૈશ્વિકીકરણના લાભ અને ગેરલાભ. કે વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર ઉપર મિશ્ર અસર જોવા મળે છે. એના કેટલાક લાભો પણ છે અને કેટલાક ગેરલાભો છે. તો વૈશ્વિકીકરણના લાભો કે વૈશ્વિકીકરણની નીતિ અપનાવવાને પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું છે. વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી જે ચીજવસ્તુઓ છે એ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. અને વૈશ્વિકીકરણને કારણે ભારત જેવા વિકાસશીલ દેશોને આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની જે શક્તિ હોય છે એ પ્રાપ્ત થઈ છે. તો વૈશ્વિકીકરણના કેટલાક ગેરલાભો પણ છે કે વૈશ્વિકીકરણની નીતિ અપનાવવા છતાં પણ ગરીબી અને બેરોજગારીની સમસ્યાઓને દૂર કરવામાં આપણને ધારી સફળતા પ્રાપ્ત થઈ નથી. વિકાસશીલ દેશોની નિકાસ વૃદ્ધિને જે લાભો મળવા જોઈએ એ લાભો પૂરતા પ્રમાણમાં મળી શક્યા નથી. અને વૈશ્વિકીકરણનો લાભ માત્ર મોટા ઉદ્યોગોને જ મળ્યો છે. નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોને એનો લાભ ખૂબ જ ઓછો મળ્યો છે. હવે આપણે જોઈશું આ ભાગમાં વિશ્વ વ્યાપાર સંગઠન WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો દ્વારા 1 જાન્યુઆરી 1995ના રોજ
વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરવામાં આવી છે અને આ વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક એ સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં રાખવામાં આવ્યું છે. હવે વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો શું છે? તો વિશ્વના દેશો વચ્ચે જે વ્યાપારના અવરોધો હતા એ વ્યાપારના અવરોધોને દૂર કરવા, એની સાથે સાથે કે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું, પછી વૈશ્વિક વ્યાપારની નીતિ સાથે આર્થિક નીતિઓનું સંકલન કરવું અને વિશ્વના વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ લાવવું. કે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે અને કોણે કરી? તો વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના એ સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો દ્વારા 1 જાન્યુઆરી 1995ના રોજ કરવામાં આવી. હવે વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક એ સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં રાખવામાં આવ્યું. હવે વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો શું છે? તો વિશ્વના દેશો વચ્ચેના વ્યાપારના અવરોધો દૂર કરવા, કે વિશ્વના દરેક દેશો એ એકબીજા સાથે આયાત અને નિકાસ વ્યાપારથી સંકળાયેલા છે. તો આયાત અને નિકાસ વચ્ચેના જે અવરોધો છે એ અવરોધોને દૂર કરવા અને વિશ્વ વ્યાપારને સરળ બનાવવો, એટલે કે વિશ્વના દેશો વચ્ચેના વ્યાપારના અવરોધોને દૂર કરવા. વિદેશ વ્યાપારમાં દેશના ઉદ્યોગોની સંરક્ષણ નીતિ હતી તે દૂર કરવી, કે જે વિદેશ વ્યાપારની નીતિ સાથે ભારત સંકળાયું છે, કે વિશ્વના જે તે દેશો સંકળાયા છે, એટલે વિદેશ વ્યાપારમાં દેશના ઉદ્યોગોની જે સંરક્ષણ નીતિ હતી એ સંરક્ષણ નીતિને દૂર કરવામાં આવી. એના પછી વિવિધ દેશો વચ્ચે વ્યાપારમાં રહેલી કે ભેદભાવયુક્ત નીતિઓ નાબૂદ કરવામાં આવી, કે આયાત અને નિકાસ વ્યાપાર વચ્ચે વિશ્વના જુદા જુદા દેશો સાથે કે વિકસિત અને વિકાસશીલ દેશો બધા સંકળાયેલા છે. સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોમાં વિકસિત અને વિકાસશીલ બધા દેશોનો સમાવેશ થાય છે. એટલે કે વિકસિત દેશોને વધુ મહત્ત્વ આપવું અને વિકાસશીલ દેશોને ઓછું મહત્ત્વ આપવું, એમની ચીજવસ્તુ કે એમના ઉત્પાદનને ઓછું પ્રાધાન્ય આપવું, આવી જે ભેદભાવવાળી નીતિ હતી એ નીતિને દૂર કરવામાં આવી. કે વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચે કે વિવિધ દેશો વચ્ચે વ્યાપારમાં રહેલી જે ભેદભાવયુક્ત નીતિ હતી એ ભેદભાવયુક્ત નીતિને દૂર કરવામાં આવી. એની સાથે સાથે પારદર્શક વ્યાપાર પદ્ધતિના વિકાસ માટે ઉદારીકરણની પ્રક્રિયાને વેગ આપવામાં આવ્યો, કે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર વ્યાપારને વૃદ્ધિ આપવા માટે ઉદારીકરણની જે પ્રક્રિયા હતી એને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે. અને એની સાથે સાથે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો પણ વિકાસ કરવામાં આવ્યો અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા વૈશ્વિક સ્તરે નાણાં બજારનો પણ વિકાસ સાધવો અને એની સાથે સાથે કે મૂડીની હેરફેર જે છે એ મૂડીની હેરફેરને પણ સરળ બનાવવામાં આવી. હવે વિશ્વના વ્યાપારી જે ઝઘડાઓ છે એ વ્યાપારી ઝઘડાઓનું એનું સરળતાથી નિરાકરણ, ઝડપી નિરાકરણ લાવવાનું વગેરે આ વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો છે. તો ફરીથી આટલું આપણે જોઈ લઈએ કે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના એ સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો દ્વારા 1 જાન્યુઆરી 1995ના રોજ કરવામાં આવી. વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં આવેલું છે. હવે વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો શું છે? તો વિશ્વના દેશો વચ્ચે રહેલા વ્યાપારના અવરોધોને દૂર કરવા, વિદેશ વ્યાપારમાં દેશના ઉદ્યોગોને મળતું સંરક્ષણ જે છે, દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવામાં આવ્યું અને વિવિધ દેશો વચ્ચે રહેલી ભેદભાવયુક્ત જે નીતિ હતી એ નીતિઓને નાબૂદ કરવામાં આવી. એની સાથે સાથે કે પારદર્શક વ્યાપાર પદ્ધતિ વિકસાવવા માટે ઉદારીકરણની પ્રક્રિયાને વેગ આપવામાં આવ્યો. વૈશ્વિક વ્યાપાર નીતિ સાથે આર્થિક નીતિનું પણ સંકલન કરવામાં આવ્યું. એની સાથે સાથે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિકાસ દ્વારા વૈશ્વિક સ્તરે નાણાં બજારનો પણ વિકાસ સાધવામાં આવ્યો અને મૂડીની મુક્ત હેરફેર માટેના પણ પ્રયાસો કરવામાં આવ્યા. અને એની સાથે સાથે વિશ્વના વ્યાપારી ઝઘડાઓનો કે વિશ્વના દેશોના વચ્ચે રહેલો જે વ્યાપારી ઝઘડો છે એ વ્યાપારી ઝઘડાઓનું પણ નિરાકરણ કરવું એ વિશ્વ વ્યાપાર સંગઠનના મુખ્ય ધ્યેયો છે. હવે વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્યો કે બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા જે કરારો માટે જરૂરી માળખું ઊભું કરી અને તેનો અમલ કરાવવો, કે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોમાં આજે 193 દેશોનો સમાવેશ થાય છે અને બીજા 3 દેશો ઉમેરાયા છે.
એટલે લગભગ 196 દેશોનો સમાવેશ થાય છે. તો આ બહુરાષ્ટ્રીય વ્યાપાર છે. આ બધા જ દેશો એકબીજા સાથે આયાત નિકાસ વ્યાપારથી સંકળાયેલા છે. એટલે બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા જે કરારો કરવામાં આવે છે કે વિશ્વ વ્યાપાર સંગઠન દ્વારા આ વેપાર માટે જે કરારો નિયમો કરવામાં આવે છે એના માટે જરૂરી માળખું ઊભું કરવું અને જે કરારો કરવામાં આવ્યા છે, જે નિયમો બનાવવામાં આવ્યા છે એ નિયમોનો અમલ દરેક સભ્ય દેશ પાસે કરાવવો. એના પછી બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે ફોરમ તરીકેનું કાર્ય કરે છે કે વિશ્વ વ્યાપાર સંગઠન એ બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે તૈયાર થયેલી ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે એ ફોરમ તરીકેનું કામ કરે છે. એટલે કે ચર્ચા માટેનું સ્થાન છે એ કે વિશ્વના દેશો વચ્ચે જે આયાત નિકાસ વ્યાપાર માટે જે તે ચર્ચા વિચારણા કરવાની છે એ ચર્ચા વિચારણા વિશ્વ વ્યાપાર સંગઠનના વડું મથક જીનીવામાં જ કરવામાં આવે છે. એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠનમાં બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલી ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ તરીકેનું એ કાર્ય કરે છે. કયા પ્રકારની નીતિ ઘડવી, કયા પ્રકારના નિયમોનો અમલ કરાવવો વગેરે માટેની જે માળખું છે એ માળખું વિશ્વ વ્યાપાર સંગઠન તૈયાર કરે છે. એની સાથે સાથે કે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશ્વ વ્યાપાર સંગઠન એ ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પણ પૂરું પાડે છે. એટલે કે વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચે રહેલી જે નીતિ છે એને દૂર કરે છે. ત્યારબાદ જુદા જુદા દેશો કે જે પોતાની જે રાષ્ટ્રીય નીતિઓનું અવલોકન કરી, જુદા જુદા દેશોની રાષ્ટ્રીય નીતિનું અવલોકન કરી અને જરૂરી સુધારા વધારા પણ સૂચવે છે. કે જુદા જુદા દેશો પોતાની જે રાષ્ટ્રીય નીતિ મુજબ અનુસરતા હોય એ નીતિનું અવલોકન કરે છે અને એમાં જો જરૂરી સુધારા વધારાની જરૂર હોય તો જરૂરી સુધારા વધારા પણ સૂચવવામાં આવતા હોય છે. હવે એટલે વિશ્વ વ્યાપાર સંગઠન કયા કાર્યો કરે છે તો બહુલક્ષી વ્યાપાર કરારોના અમલ માટે જરૂરી માળખાની રચના કરે છે, વિવાદોના નિરાકરણ માટેના નિયમોની તમામ જોગવાઈઓ અને વિધિઓની રચના કરે છે. એની સાથે સાથે વૈશ્વિક આર્થિક નીતિઓમાં સુધારા લાવવા માટે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને વિશ્વ બેંકનો સહકારનું પણ કાર્ય કરે છે અને ચીજવસ્તુ, સેવા અને બૌદ્ધિક સંપાદનના વ્યાપાર માટે જુદી જુદી સમિતિઓની પણ તે રચના કરે છે. હવે વિશ્વ વ્યાપાર સંગઠનની ભારતીય અર્થતંત્ર ઉપર અસર કે ભારત એ વિશ્વ વ્યાપાર સંગઠનનું સભ્ય દેશ છે કે જ્યારથી ઈસવીસન 1995માં જ્યારે આ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના થઈ ત્યારથી જ ભારત તેનું સભ્ય દેશ રહ્યું છે. એટલે કે ઈસવીસન 1995માં જ્યારે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરવામાં આવી ત્યારથી જ આ ભારત છે એ આ વિશ્વ વ્યાપાર સંગઠનનો સભ્ય દેશ રહ્યો છે. અને આથી ભારત ઉપર આ વિશ્વ વ્યાપાર સંગઠનનો કેવો પ્રભાવ પડશે અથવા તો ભારતને કેવા પ્રકારના લાભો થશે એ પણ આપણા માટે જાણવું એ ખૂબ જ જરૂરી છે. કે ભારતને થયેલા લાભો કે ભારત પર થયેલી વિશ્વ વ્યાપાર સંગઠનની અસરો કે વિશ્વ વ્યાપાર સંગઠનમાં ભારતનો હિસ્સો વધીને 1% પણ વધુ થયો છે. એટલે કે શરૂઆતમાં વિશ્વ વ્યાપાર સંગઠનમાં ભારતનો હિસ્સો 0.5% હતો, તે વધીને 1%થી પણ વધી ગયો છે. ત્યારબાદ તૈયાર વસ્ત્રોની નિકાસમાં પણ વધારો થયો છે કે ભારતનો મોટા પાયે ચાલતો ઉદ્યોગ, સૌથી મોટા પાયે ચાલતો ઉદ્યોગ સુતરાઉ કાપડ ઉદ્યોગ હતો અને આ કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન મળે છે અને ભારત એ કાપડ તેમજ તૈયાર વસ્ત્રોની નિકાસમાં પોતે વધારો કરી શક્યું છે. અને એની સાથે સાથે કે કૃષિ પેદાશોની નિકાસમાં પણ વધારો થયો છે કે વિકસિત દેશો તેમની કૃષિ જે આ વિકાસશીલ દેશો છે એ એમની કૃષિ પેદાશોમાં વધારો કરી શક્યા છે. એટલે કે વિકસિત દેશો તેમની કૃષિ પેદાશો પરની જે સબસિડી છે એ સબસિડી અને આયાત જકાતો વગેરે નાબૂદ કર્યા અને એ નાબૂદ કરવાને લીધે ભારત જેવા વિકાસશીલ દેશો છે એ પોતાની કૃષિ પેદાશોની નિકાસમાં વધારો કરી શક્યા છે. અને છેલ્લું છે વિદેશી હુંડિયામણમાં વધારો થયો છે કે આ વિશ્વ વ્યાપાર સંગઠનનું સભ્ય દેશ બનવાને લીધે નિકાસમાં વધારો
થવાથી આયાત પરનું દબાણ હળવું થયું છે અને આયાત પરનું દબાણ હળવું થવાને લીધે વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થયો છે અને આ કરારોને કારણે નવી ટેકનોલોજીનો લાભ પ્રાપ્ત થયો છે અને નવી ટેકનોલોજીનો લાભ પ્રાપ્ત થતાં કાર્યક્ષમતામાં પણ સુધારો આવ્યો છે અને એની સાથે સાથે કે સભ્ય દેશો વચ્ચે વ્યાપારમાં ઉદ્ભવતા જે વિવાદોનું નિરાકરણ વિવાદો માટે રચાયેલી સમિતિ દ્વારા લાવવામાં આવે છે એને લીધે પણ ઝડપથી લાભો થવાની સંભાવના રહેલી છે. આમ વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાવાના સભ્ય દેશ તરીકે ભારતને આ પ્રમાણેના લાભો તો થશે, પણ સાથે સાથે કેટલીક શરતોનું પાલન પણ ભારતે કરવાનું હોય છે. ખાસ કરીને ભારત પોતાની આંતરમાળખાકીય જે સગવડો છે એ આંતરમાળખાકીય સગવડો કેટલી ઝડપથી વધારે છે અને વિકસિત દેશો ભારત સાથે કેટલે અંશે સહકારથી વર્તે છે એ બાબતો પણ આના ઉપર જ આધાર રાખે છે. તો વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્યો કયા કયા છે? તો વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્યોમાં બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા કરારો માટે જરૂરી માળખું ઊભું કરવું અને આ કરારોનો અમલ કરાવવો, બહુરાષ્ટ્રીય વ્યાપાર તરીકેનું ફોરમ તૈયાર કરવું, એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠન બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ તરીકેની કામગીરી બજાવે છે અને વિશ્વ વ્યાપાર સંગઠન એ ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે અને જુદા જુદા દેશો વચ્ચે રાષ્ટ્રીય નીતિનું અવલોકન કરી જુદા જુદા દેશોમાં ચાલતી પોતાની રાષ્ટ્રીય નીતિ અને એ અનુસાર જે દેશો વર્તતા હોય છે એ નીતિનું અવલોકન કરે છે અને એમાં જરૂરી સુધારા વધારાનું પણ સૂચન કરવામાં આવતું હોય છે. એવી જ રીતે ચીજવસ્તુઓ, સેવાઓ અને બૌદ્ધિક સંપાદનના વ્યાપાર માટે જુદી જુદી સમિતિઓની પણ રચના કરવામાં આવી છે અને વૈશ્વિક આર્થિક નીતિમાં સુસંવાદિતતા અને સુસંગતતા લાવવા માટે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને વિશ્વ બેંકનો સહકાર પણ આપવામાં આવતો હોય છે. હવે વિશ્વ વ્યાપાર સંગઠનની ભારત પર અસર કે ભારત શરૂઆતથી જ વિશ્વ વ્યાપાર સંગઠનનો સભ્ય દેશ રહ્યો છે અને ભારત ઉપર એનો કેવો પ્રભાવ પડે છે? તો વિશ્વ વ્યાપાર સંગઠનમાં ભારતનો હિસ્સો વધી પહેલાં 0.5% હતો. વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતનો હિસ્સો વિશ્વ વ્યાપારમાં વધીને 1%થી પણ વધુ થયો છે. એવી જ રીતે ભારત જેવો કૃષિ પ્રધાન દેશ છે એ વિવિધ ચીજવસ્તુઓની કૃષિ પેદાશોની નિકાસ કરે છે, એટલે વિકસિત દેશો પોતાની કૃષિ પેદાશો પરની સબસિડી અને આયાત નિકાસમાં જે ઘટાડો કરે છે એ આયાત નિકાસો નાબૂદ કરે છે. આયાત નિકાસ પરની જે જકાત છે એ જકાત નાબૂદ કરે છે અને એ જકાત નાબૂદ કરવાને લીધે તૈયાર વસ્ત્રોની નિકાસમાં પણ વધારો થશે. એની સાથે સાથે કૃષિ પેદાશોની નિકાસમાં પણ વધારો થશે. ભારત એ કૃષિ પ્રધાન દેશ છે અને વિકસિત દેશો પોતાની જે કૃષિ પેદાશો પરની સબસિડી છે એ સબસિડી અને આયાત જકાતો નાબૂદ કરી અને આ ભારત જેવા કૃષિ પ્રધાન દેશોની કૃષિ પેદાશોની નિકાસમાં વધારો કરશે. એની સાથે સાથે વિદેશી હુંડિયામણની અનામતમાં પણ વધારો થશે અને આ કરારોથી નવી ટેકનોલોજીનો લાભ પ્રાપ્ત થતાં કાર્યક્ષમતામાં પણ વધારો થશે. એની સાથે સાથે કે ભારત જેવા દેશને વિકસિત દેશોની જે હુંડિયામણ છે એ હુંડિયામણ પણ પ્રાપ્ત થશે અને એની સાથે સાથે સભ્ય દેશો વચ્ચે ઉદ્ભવતા જે વ્યાપારિક ઝઘડા છે એ વ્યાપારિક ઝઘડાનું સરળતાથી નિરાકરણ લાવવામાં આવે છે. એને લીધે પણ કેટલાક ઝડપી લાભો થવાની સંભાવના રહેલી છે અને વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી સભ્ય દેશ તરીકે ભારતને આ લાભો તો થવાના જ છે, પરંતુ એની સાથે સાથે ભારતે કેટલીક શરતોનું પાલન કરવાનું છે, જેમાં ભારતે પોતાની આંતરમાળખાકીય સગવડોમાં વધારો કરવાનો છે અને એ વિકસિત દેશો ભારતને એને વ્યાપાર માટે કેટલા અંશે સહકાર આપે છે, કેવી રીતે ભારત સાથે વેપાર માટે વર્તે છે, એના ઉપર એનો આધાર રહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વિશ્વ વ્યાપાર સંગઠનનો વિસ્તૃત અભ્યાસ કર્યો. હવે ટકાઉ વિકાસ અને પર્યાવરણની સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાં વિશેનો વધુ અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરીશું. થેન્ક યુ.